ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુન્દ્રા તરફ આવી રહેલા એક જહાજમાંથી 1180 કરોડની કિંમતનો 118 કિલો કોકેનનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ જથ્થો નાની બોટ મારફતે કાંઠા વિસ્તાર તરફ લઈ જવાની તૈયારીમાં હતી। કોકેન બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યું હોવાનું અને દિલ્હીમાં ડિલિવરી કરવાની હોવાનું સામે આવ્યું છે। એટીએસે જ્યારે જહાજ પર રેડ કરી ત્યારે કોકેનના જથ્થા સાથે 2 લોકો હતા, જેમાંથી જુમ્મા નાસિર ઓમાર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે એક વ્યક્તિ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે। કોકેનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગત સામે આવતા એટીએસે દિલ્હીમાં રહેતા ક્લેવિન ચૂકવામાં અને બ્યારુહંગા જેમ્સને ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી એક સેટેલાઇટ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે। તપાસમાં જાણવા મળ્યું છે કે મુન્દ્રામાં યુરોપ નામના કાર્ગો શિપ પર બ્રાઝિલમાં કોકેનનો જથ્થો લોડ કરાયો હતો। ત્યારબાદ આ શિપ લેટિન અમેરિકા, મેક્સિકો, યુએસએ અને કરાચી થઈને મુન્દ્રા આવી રહ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે એટીએસ પાસે 150 કિલો ડ્રગ્સ હોવાની માહિતી મળી હતી, પરંતુ 118 કિલો જ ડ્રગ્સ મળ્યું છે। જો કે બાકીનું ડ્રગ્સનું એક પેકેટ દરિયામાં ફેંક્યું હોવાની શક્યતા છે, જેથી એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં તપાસ કરવામાં આવી રહી છે। विदेशी नागरिक लेके आए हैं और ये डिलीवरी दिल्ली में रहने वाले दो एक टैंजानिया एक युगांडन नेशनल को डिलीवरी करने वाले थे और इसमें हमारे एटीएस के उच्च अधिकारियों, इंडियन कोस्ट गार्ड के अधिकारियों के संयुक्त ऑपरेशन थे और हमारे काबिल एसपी, एटीएस और उनका टीम जो इंस्पेक्टर्स है जे पटेल और उनके अलग अलग टीम के द्वारा इसको इंटरसेप्ट किया गया है। उसका बोट के ऊपर चेकिंग की गई है और उसमें 6 थैलियों में 118 किलोग्राम जितना कोकेन बरामद किया गया है और इसको टेस्ट किया गया है और प्राथमिक रूप से ये कोकेन है, इस तरह से मालूम पड़ा है। और इसमें 3 व्यक्तियों की कस्टडी में लिया गया है और इंट्रोगेशन चल रही है और आने वाले दिनों में क्या इन्वेस्टिगेशन में निकलेगा ये हमको बताएंगे। और इसके साथ साथ एक हाई कम्युनिकेशन सैटेलाइट फोन और एप्पल टैग वगैरह भी मिला है और उसमें से भी हमको काफ़ी कुछ चीज़ें जानने के लिए मिलेगा। 3 आरोपी मिले हैं और ये जैसा मैंने बताया है ये ब्राज़ील, लैटिन अमेरिका कंट्री से होते हुए ये शिप मैक्सिको गई है, मैक्सिको से यूएसए गई है, वहाँ से कराची लेटर होते हुए यहाँ मुंद्रा की तरफ आ रही थी। मुंद्रा के पोर्ट आउटर एंकरेज पर इसको पकड़ के उसको छानबीन किया है और उसमें ये कोकेन मिला।